જય માતાજી મિત્રો, મારું નામ છે મનોજ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી જોયું ને ઘણા મિત્રો સપોર્ટ કરો છો. તો પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે તમે મને સપોર્ટ કરો છો. તો સપોર્ટ કર્યો તો હું થોડોક આગળ વધીશ, થોડીક મહેનત કરીશ અને તમારા બધાના મનમાં જે મેં જગ્યા બનાવી છે તો એ જગ્યાનું તમે વ્યર્થ નહીં જવા દઉં ને એ મહેનત કરીને થોડોક આગળ તો વધીશ જ હું. તો ચલો હું બતાવું આજે આજ તો ફ્રી ટાઈમમાં બ્લોગિંગ બનાવવાનું કર્યું, કારણ કે ટાઈમિંગ અત્યારે બહુ જાજુ રહેતું નથી અને થોડુંક મારે કામ ચાલુ હોય છે. તો સ્પીકરોને એવું તમને મેં મારી દુકાન બતાવી હતી તો ત્યાં થોડુંક કામ ચાલુ હોય છે એટલે હું થોડો ઘણો ફ્રી રહેતો નથી, એટલે હું બ્લોગિંગ નાખી શકતો નથી. અને સ્ટાર્ટિંગમાં બ્લોગ થોડાક ઓછા નાખો તો જ સારું, તો પબ્લિકને ગમે અને તમને ગમે તો જ અમારા જેવાને મિત્રોને અમારા જેવાને સપોર્ટ મળે. અને ચલો આજે હું તમને બતાવું કે મારી મમ્મી આજે દહીણું કરે છે દેશી ભાષામાં, એ તમને બતાવું. ચલો અને આ છે મારી મમ્મી હતા અને આ છે મારા ભાઈની દીકરી, તમને બતાવું. રેતીમાં રમે છે અને તોફાન કરે છે. તો આટલું જ જ્યાં બતાવ્યું આજ મારી મમ્મી દહીણું કરતી હતી, મેં કીધું ચલો એમને પણ બ્લોગમાં લઈ લઈએ. બાકી જય માતાજી મિત્રો, મળશું આગલા બ્લોગમાં. આજનો બ્લોગ આટલો જ રહેશે. બીજો કોઈ જાદુ ઇન્ટરેસ્ટ જેવું અંદર હતું નહીં, બીજું કોઈ મોટિવેશન કોઈ અંદર હતું નહીં, પણ ટ્રાય કરશું કે તમારા ટૂંક સમયમાં આપણે ચેનલ ગ્રોથ કરી જાય, થોડોક આગળ વધીએ તો પછી થોડાક લોંગ વિડીયો નાખશું, જ્યાંથી તમારો ટાઈમ જ્યાં બગડે નહીં. અને અત્યારે શોર્ટ વિડીયો એટલા માટે નાખવા પડે છે, લોંગ વિડીયો નથી નાખાતા, શોર્ટ વિડીયો એટલા માટે નાખવા પડે છે જેથી કરી તમારો ટાઈમ ના બગડે. તમારો ટાઈમ બગડે, ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, સૌનો પણ સમય આવતો હોય છે. તો તમે લોકો ધારો તો જ અમારે જીવન ચલણ આગળ વધે અને અમને થોડો સપોર્ટ મળે. જય માતાજી મિત્રો, મળશું આગળ બ્લોગમાં.